તો મિત્રો, આજે આપણે જાણીશું કે ગ્રામ્ય વિસ્તારમાં જે વીસી દ્વારા દાખલો કાઢવામાં આવે છે તેના માટેની જે નવી વેબસાઇટ આવેલી છે ડિજિટલ સેવા સેતુ કરીને સુગમ પોર્ટલ દ્વારા તેની પ્રોસેસ કઈ રીતના કરવી તેના વિશે આજે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સૌપ્રથમ આપણે આવી રીતના ડિજિટલ સેવા સેતુ વેબસાઇટ જે છે તેને ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમને સર્વિસ 321 બતાવશે અને અહીંયા ગ્રામ પંચાયત તેમાં આપણે અહીંયા લોગિનમાં જશો જેમાં આપણે વીસી માટેનું લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ આવી રીતના આપણે લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે તેને અહીંયા કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું ગામનું નામ, યુઝર નેમ, વીસી આઈડી તમામ વસ્તુ બતાવશે. ત્યારે અહીંયા સુગમ પોર્ટલની અંદર ન્યૂ એપ્લિકેશનમાં જવાનું રહેશે. ન્યૂ એપ્લિકેશનમાં ગયા બાદ તમારે અહીંયા ટાઈપ ઓફ નંબર ઓફ સર્ચ એટલે અહીંયા અરજદારના તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમારે આગળની પ્રોસેસ થઈ જશે, કરવાની રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન યુઝર કરવાનું રહેશે. જો રજિસ્ટર યુઝર ના હોય તોની વાત છે આ. ત્યારબાદ તેનું સામે પ્રોફાઇલ આખું જનરેટ થઈ જશે. ત્યારબાદ સિટીઝન ડેશબોર્ડ અને અહીંયા એડિટ પ્રોફાઇલ બંને ઓપ્શન આપેલા છે જેમાંથી તમે પ્રોસેસ કરી શકો છો. ત્યારબાદ આપણે યુઝર અહીંયા બતાવી દેશે તમને એની અંદર જે અને ન્યૂ સર્વિસ અથવા ન્યૂ રિક્વેસ્ટ નાખવાની રહેશે. ત્યારબાદ તમારી સામે અત્યારે હાલમાં અહીંયા કંઈક 14 રિક્વેસ્ટ બતાવે છે જેમાં આપણે સૌપ્રથમની સર્વિસ છે તે છે ઇન્કમ સર્ટિફિકેટની છે, ગ્રામ્ય લેવલની છે આ. તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સર્ટિફિકેટ તમારે કઈ લેંગ્વેજમાં જોઈએ છે. અત્યારે હાલમાં 2 લેંગ્વેજમાં છે, ગુજરાતી અને ઇંગ્લિશ, જેમાંથી તમે કોઈ પણ એક અહીંયા પસંદ કરી શકશો લેંગ્વેજ. બરાબર. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા અટક, અહીંયા પૂર્વ વર્ગ એટલે શ્રી, ડોક્ટર જે કાંઈ લગાડવાનું હોય તે અહીંયા અટક એટલે સરનેમ નાખવાની રહેશે. અહીંયા પ્રથમ નામ, પિતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ, માતાનું પૂર્ણ નામ, પિતાનું પૂરું નામ, અરજદાર સાથેનો સંબંધ, કાયમીનું સરનામું, જિલ્લો, તાલુકો, ગામ અને પરમનન્ટ એડ્રેસ આ હોય તો અહીંયા સેમ ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરી શકો. જો તમે તમારી પ્રોફાઇલ બનાવેલી છે તો અહીંયા ફેચ ફોર્મ પ્રોફાઇલ કરશો અને કરશો એટલે તમારી આખી પ્રોફાઇલ એમને ભરાઈ જશે. તમારે એક પણ ડિટેલ્સ ભરવાની જરૂર નહીં પડે. ત્યારબાદ આપણે નેક્સ્ટ કરીશું. ત્યારબાદ બીજાની અંદર આપણે અહીંયા આવશે ડિટેલ્સ જે માગેલી છે સામે તે સર્વિસ તમામ વસ્તુ અહીંયા ભરવાની રહેશે જે તમને સામે ઓપ્શનમાં આપેલું જ હશે. ત્યારબાદ તમારે આવકનો દાખલો શેના માટે જોઈએ છે તે અહીંયા પસંદ કરવાનું રહેશે. દાખલા તરીકે આમાં ઉદાહરણ તરીકે આપણે લખેલું છે સ્કોલરશિપ, તો અહીંયા સ્કોલરશિપ સિલેક્ટ કરી અને અહીંયા તમે શું કરો છો તે બધું ભરી અને જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર અને ડિટેલ્સ. જો તમારી પાસે જમીન હોય તોની વાત છે, જમીન ન હોય તો આ વિગત તમારે ભરવાની થતી નથી. ત્યારબાદ તમારે અહીંયા પાન કાર્ડની ડિટેલ્સ નાખવાની રહેશે. જો નોકરીમાં હોય તો કૃપયા કરીને અરજદાર પાસે રહેલ પાન કાર્ડની વિગત નાખો. તમે કોઈ નોકરી કરતા હોય તો અહીંયા પાન કાર્ડની ડિટેલ્સ નાખી શકો છો. અન્યથા અહીંયા તમે વ્યવસાય કઈ જગ્યાએ તમારો આવેલો છે તે લખી શકો છો. ત્યારબાદ કુટુંબોના સભ્યોની સંખ્યા, આવક ધરાવતા સભ્યોની સંખ્યા. માની લો કુટુંબમાં મારે 4 જણા છે તો અહીંયા 4 લખી અને એમાંથી 2 જણા કે 3 જણા કે 4 જણા કમાતા હોય તો અહીંયા 4 લખવાના આવે છે. ત્યારબાદ સભ્યનું નામ, સભ્ય સાથેનો સંબંધ, સભ્યની ઉંમર, આવકનો સ્ત્રોત અને સભ્યની વાર્ષિક આવક. અહીંયા આટલી ડિટેલ્સ ભરી અને તમે એડ મેમ્બર કરશો એટલે અહીંયા ઓટોમેટિક નીચે મેમ્બર આવી જશે. અને ત્યારબાદ તમારે કીધું કોઈ પણ વસ્તુની ભૂલ થઈ હોય છે તો અહીંયા સિલેક્ટ કરી અને તમે એને મેમ્બરને ડિલીટ પણ કરી શકશો. ત્યારબાદ આવશે તમારે લાઇટ બિલ કઈ જગ્યાનું આવે છે, પીજીવીસીએલ, યુજીવીસીએલ કે જે કાંઈ આવતું હોય તેની ડિટેલ્સ અહીંયા નાખવાની રહેશે. જેમાં અહીંયા કંપનીનું નામ લખવાનું રહેશે, ઇલેક્ટ્રિસિટી બિલ, કસ્ટમર નંબર લખવાના રહેશે. ચેક એન્ડ વેરીફાઈ કરશો એટલે અહીંયા તેની કસ્ટમર નેમ, લાસ્ટ બિલ તમામ વસ્તુ અહીંયા આવી જશે અને ત્યારબાદ તમારે નેક્સ્ટ કરવાનું રહેશે.
નેક્સ્ટ કરશો એટલે અહીં તમારે ડોક્યુમેન્ટ પસંદ કરવાના રહેશે. તમારો ફોટો જે આધાર બેઝ છે તે અહીંયા ઓટોમેટિક અટેચ થઈ જશે. ત્યારબાદ અહીંયા તમને જે ડોક્યુમેન્ટ ઓપ્શનમાં ખુલે છે તે તમારે અટેચ કરવાના રહેશે. ત્યારબાદ આપણે નીચેના આપેલા મેનુમાં રહેલા પુરાવા કોઈ પણ એક પસંદ કરો. અહીં તમારે ડોક્યુમેન્ટ પસંદ કરવા છે. અહીંયા તમને સામે ઓપ્શનમાં રહેઠાણનો પુરાવા માટેની વિગતો, જે તમારા રહેઠાણના પુરાવા છે, જેમ કે લાઇટ બિલ છે, રહેઠાણના અન્ય પુરાવો છે, ગેસ બિલ છે, સાબરમતી ગેસ છે, વીજ બિલ છે, જોકે મોટાભાગની મહાનગરપાલિકાઓના ટેક્સ પ્રોપર્ટી કાર્ડ છે તે આવી ગયા છે. આમાં તેમાંનું કોઈ પણ એક પસંદ કરી અને તમે આગળની પ્રોસેસ કરી શકો છો. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લાઇટ બિલ સિલેક્ટ કરેલું છે, તો લાઇટ બિલ સિલેક્ટ કરી પ્રિવ્યુ ફીચ ડિટેલ્સ અને અપલોડ અને વ્યૂ, અહીંથી તમે વ્યૂ પણ કરી શકો છો આવી રીતના. ત્યારબાદ તમે અહીંયા ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. અધર ઇન્કમ પ્રૂફ, આવકના અન્ય પુરાવો, તેમાં તમે આવી રીતના પીડીએફ ડાઉનલોડ રિવ્યુ સેલ્ફ ડિક્લેરેશન એક આવે છે તે પણ અપલોડ કરી શકો છો. તેનું ફોર્મ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ ફોટો અને છેલ્લે લાસ્ટમાં પીડીએફ ડાઉનલોડ રિવ્યુ દેખાશે. આવી રીતના તમારું આ ફોર્મ છે તે ડાઉનલોડ થશે અને દેખાશે તમને, અને એની તમારે એક કોપી કાઢી લેવી. ત્યારબાદ તમારે ઈ સિગ્નેચર ઓથેન્ટિકેશનમાં જવાનું રહેશે. જ્યાં તમારે અહીં એન્ટર યુઆર આધાર નંબર, તમારે અહીંયા આધાર નંબર નાખી ઓટીપી નાખી અને સબમિટ કરશો એટલે ઈ સિગ્નેચર થઈ જશે. ત્યારબાદ વ્યૂ ઈ સિગ્નેચર એપ્લિકેશન ફોર્મ, એટલે આવી રીતના આ ફોર્મ એક જનરેટ થશે. આ ફોર્મ જનરેટ થાય એટલે આની એક પ્રિન્ટ કાઢી લેવી. માની લ્યો કે જે તે સમયે તમે જે તે ઓફિસમાં મોકલશો તમારી નિયર બાય, ઓટોમેટિક કદાચ ત્યાં એપ્લિકેશનમાં કોઈ ઇસ્યુ આવે તો તમારે ત્યાં જઈને બતાવવા માટે થઈને આની પ્રિન્ટ જરૂર કાઢી લેવી અથવા પીડીએફ વોટ્સએપમાં નાખી લેવી. ત્યારબાદ ફાઇનલ સબમિટ અને પ્રિન્ટ રિસિપ્ટ, આવી રીતના તમે જે કાંઈ પેમેન્ટ કરશો એની ફી રિસિપ્ટ તમને મળી જશે. અહીંયા સિટીઝન ઉપર ક્લિક કરશો એટલે અરજદારની યાદી અને સ્ટેટસ પણ દેખાશે. ત્યારબાદ તમે હોમ પ્રોફાઇલમાં આવી જશો એટલે અહીં ત્યાં વ્યૂ કરી શકશો. વ્યૂ ઈ સિગ્નેચર ફોર્મ, ફાઇનલ સબમિટ અને ડાઉનલોડ, અહીંયા ત્રણ ઓપ્શન આવશે, જેમાં ડાઉનલોડમાં તમને ઈ સિગ્નેચર થઈ અને સર્ટિફિકેટ રિટર્ન તમને આ જ પોર્ટલમાં પાછું મળશે. ત્યારબાદ જે કોઈ ગવર્મેન્ટ અધિકારી છે તેની પ્રોસેસ કઈ રીતના કરશે તેના માટે છે આ. તલાટી કમ મંત્રીએ લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ક્લિક કરવાનું રહેશે, નામ, યુઝર નેમ. ત્યારબાદ સિટીઝન એપ્લિકેશન ડિટેલ્સ આવશે. ત્યારબાદ ડિટેલ્સ, આવકનો દાખલો આપવા બાબતે એવી ગ્રામીણ સુગમ 2 તેના ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તેના એપ્લિકેશન નંબર બતાવશે, એમાં તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આ કોઈ વીસી માટે જરૂરી નથી, આ છે ગ્રામ પંચાયતના તલાટી માટે. ત્યારબાદ ત્યાં એપ્લિકેશન નંબર પસંદ કરી અને વ્યક્તિની માહિતી દેખાશે તે તમારે વેરીફાઈ કરી લેવાની રહેશે. તમામ વસ્તુ પસંદ કરેલી સર્વિસ વગેરે અહીં દેખાશે. ત્યારબાદ વ્યૂ ઈ સિગ્નેચર ફોર્મ, ત્યારબાદ તમારે ઈ સિગ્નેચર ફોર્મને ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ડાઉનલોડ કરી લીધા બાદ વ્યૂ તમામ ડોક્યુમેન્ટ તમારે એક વખત ચેક કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે ચેક કરી લીધા બાદ વ્યૂ કરી અને હાઈ ઓથોરિટી, સેન્ડ ટુ હાઈ ઓથોરિટીમાં, એટલે તે તમારે ટીડીઓ સાહેબને મોકલવાનું રહેશે. ત્યારબાદ ટીડીઓ સાહેબ દ્વારા કઈ રીતના પ્રોસેસ કરવામાં આવશે તે આપણે હવે જાણીએ. તેમાં સૌપ્રથમ તેમનું લોગિન કરી અને સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ડિટેલ્સ આવશે. ત્યારબાદ આવકના પ્રમાણપત્ર આપવા ગ્રામીણ સુગમ 1. ત્યારબાદ એપ્લિકેશન નંબર આપવામાં આવશે. ત્યારબાદ જે રીતના તલાટી કમ મંત્રીમાં ખુલ્યું હતું તે જ રીતના આમાં ખુલશે. ત્યારબાદ રિકમેન્ડેડ પર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. કન્ફર્મ કરી અને અહીંયા ઈ સિગ્નેચરનો એક ઓપ્શન આપેલો છે, જેમાં પેન્ડિંગ ટુ ઈ સિગ્નેચર લખેલું છે, તેમાં આપણે પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ તમામને
આવકના દાખલા. ત્યારબાદ એક સિલેક્ટ કરી અને પ્રોસેસ કરવાની રહેશે અને સેન્ડ ટુ ઈ સિગ્નેચર કરી અને પ્રોસેસ કરવાની રહેશે. આધાર નંબર નાખી અને આગળની પ્રોસેસ થઈ જશે. હું તમને વેબસાઇટ, સેલ્ફ ડિક્લેરેશન અને તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તેના વિશે કોમેન્ટ કરજો જરૂર ને જરૂર. થેન્ક યુ.